અને એનું કારણ છે કે ખેડ ગલીના વિજયભાઈએ એક જ ઓવરમાં મેચ ખતમ કરી હતી. એના પછી ટાઈમ બહુ બચી જશે અને વિજયભાઈ ખેડ ગલીના અને નાલા સુપારાનો બારો ફિલ્ડર આવી જાવ. નાલા સુપારા ડોન લેન બારો ફિલ્ડર અહીંયા આવતો રહ્યો ભાઈ. યુટ્યુબ પર બારો ખિલાડી आया यूट्यूब में बैट्समैन है भाई. सफा लेना भाई. एक प्लेयर आया होते रहे सफा लेना. दादरवाड़ी सुमित भाई बोरीवली आई जैसे खिलाड़ी भाई सीनियर खिलाड़ी दिलेश भाई उगरीजा. लास्ट मैच से बहुत फटाफट टूर्नामेंट खत्म थी जैसे बीजा मैच नहीं. थर्ड ओवर नो मैच है. थर्ड ओवर नो अंपायर 3 ओवर 3 फ्रेश. पहले ओवर पावर प्ले. नानी भाई स्ट्राइक ऊपर. नानी भाई અને શાનદાર શાનદાર ઉભારીને મારી દીધા છે અને પહેલો મેચ છે રન. શાનદાર ધાકડ શરૂઆત. નાનીભાઈ નાલા સુપારા ડોનલેન. શાનદાર શરૂઆત નાનીભાઈના તરફથી. શાનદાર શરૂઆત નાનીભાઈના તરફથી. નાલા સુપારા ડોનલેન નાનીભાઈ પહેલો બોલ 6 રન. नानी भाई ने खबर से कि सामे अपना 3 झाड़वा से एमा बॉल लागिने अंदर आवे तो 6 नहीं અને જે પણ આપણા હામડીરા છે વાઘરી સમાજના અને એમને ખબર છે કે આગળ જો બોલ લાગે એમાં કઈ રન નથી અને વાપસ ઉપાડી દીધો છે કીપર નીચે અને શાનદાર લાલીપાપ બોલ. બોલરનો કમબેક. नानी भाई आउट. पहले बॉल 6 बीजा बॉल आउट. नाला सुपारा कमान संभालवा आया से कप्तान शब्बू भाई. અને ટીમની કમાન સંભાળવા આવ્યા છે નાલા સુપારા ડોન લેના ખુદના કેપ્ટન શબ્બુભાઈ. અને આ બીજા દિવસની લાસ્ટ મેચ નાલા સુપારા ડોન લેન વર્સિસ સફાલે અને બહુ સારી ક્રિકેટ રમતી આવી રહી છે સફાલે ટીમ. क्वार्टर फाइनल मैच. शानदार स्लोवर बॉल अपने शब्बू भाई ने कई समझ में न आयो. शानदार लेग साइड में उपाड़ी ने मार दीधो से बॉल भाई भागी रहा से. 2 रन भागी जासे.
અને ટીમ માટે 2 રન બચાયા. શાનદાર ફિલ્ડિંગ. બહુ લાંબા ભાગીને જા અને 2 રન બચાયા. 4 બોલ થઈ જશે. ઓવરનો 5મો બોલ. ઓહો, અને આપણા વાઘરી સમાજના જેટલા બી બેટ્સમેન આવતા હોય યા બધાને ભાઈ બધા સેફટી બધા આપણે સેફટી પહેરી પહેલા કરીને આવજો ભાઈ. બધા સેફટી પહેરીને આવજો બધા. પાવર પ્લેનો લાસ્ટ બોલ. જોરદાર અપીલ. અમ્પાયરનો ડિસિઝન નોટ આઉટ. શાનદાર પાવર પ્લેનો ઓવર. પહેલી બોલમાં 6 લાગ્યો હતો. એના પછી વધારે કઈ રન ન આપ્યા અને 1 ઓવર 8 રન, 1 વિકેટ. મોટી વિકેટ નાની બાયલી. અને ઓવરનો બીજો બોલ લઈને આવી જશે સફાલેના બુમરા. સફાલેના બુમરા રઘુભાઈ. શાનદાર બોલ. વધારે કઈ નુકસાન નહીં. 1 રન. અને સ્ટ્રાઇકમાં આવી જશે પાછા ડોનલેન્ડના કેપ્ટન શબ્બુભાઈ. અને એમના સામે છે રઘુભાઈ બુમરા. શાનદાર બોલ. 1 રન. રઘુભાઈનો અત્યારથી સારો ઓવર. શાનદાર. સફાલેના બુમરા રઘુભાઈ. ઓ શાનદાર ઉપાડીને મારી દીધો છે ફિલ્ડર નીચે. અને શાનદાર કેચ. મહેન્દ્રભાઈ આઉટ. બહુ મોટો ઝટકો લાગી ગયો છે મહેન્દ્રભાઈના રૂપમાં. અને ખેડ ગલીનો વિનંતી છે એમનો સન્માન ચિહ્ન લઈને આવો ભાઈ. લેતા જાઓ લે. વિજયભાઈ દિનેશભાઈ ખેડ ગલી સન્માન ચિહ્ન લઈને જાઓ. હલો હલો સામે સ્ટ્રાઇકમાં આવી જશે રઘુભાઈ બુમરા. શાનદાર ફિલ્ડિંગ અને શાનદાર થ્રો. શાનદાર થ્રો અને પિકઅપ અને શાનદાર થ્રો આયો ફિલ્ડર દ્વારા. કટાકટીની મેચ. સફાલે વર્સિસ નાલા સોપારા ડોનલેન. રઘુભાઈ બુમરા શાનદાર આપણા લાઈન સીન ચૂક્યા અને એનો ખામિયાજો ભૂગતો પડ્યો અને એનો ખામાજો આવ્યો 6 રન.
અને રઘુભાઈ અત્યાર સુધી સારી બોલિંગ નાખી રહ્યા હતા અને જેમ લાઈન અને લેન્સ જેમ ચૂક્યા અને બોલ ફૂલ ટોસ પડ્યો તો એનો ફાયદો પડ્યો અને ડાયરેક્ટ બોલ સીમા રેખા પાર 6 રન. ફિલ્ડર નીચે વધારે કઈ નુકસાન નહીં 1 રન. 2 ઓવર 18 રન. बे ओवर 18 रन. ये हमारा ट्रॉफी होएगा. बे ओवर 18 रन. शानदार डाउन द ग्राउंड शॉट. અનાર એના વિસમાં અને રન આઉટ અને पिछला मैच ना मैन ऑफ द मैच भाई पिछला मैच ना मैन ऑफ द मैच આવી જશે ભાઈ. મેન ઓફ ધ મેચ બેટિંગ ઉપર આવી જશે નાલા સપારા ડોન લેન અને એમના સામે છે પિછલા મેચના મેન ઓફ ધ બેસ્ટ વર્સિસ બેસ્ટ. અને આયા 2 રન થઈ એકતા હતા पर બેટ્સમેને ના પાડી. બોલા કે તમે ભાઈ કે શબ્બુ ભાઈ આ સ્ટ્રાઇક લેશે અને લાસ્ટ ઓવર છે. અને શબ્બુભાઈ શાનદાર શોટ. શબ્બુભાઈ શાનદાર શોટ મારી દીધો છે ભાઈ. બોલ સીમા રેખા પાર 6 રન શબ્બુભાઈ. શબ્બુભાઈ नाला सपारा डॉन लेना कैप्टन शब्बूभाई अपना टीम माते रन जोड़ता हुआ અને શાનદાર શોટ માર્યો 6 રન. ત્રણ બોલ 26 રન. 3 બોલ બાકી છે હજુ અને સામે સ્ટ્રાઇકમાં છે નીતિનભાઈ. બોલ બીજો આપી દો. બોલ બીજો બોલ આપી દો. અત્યાર સારી શરૂઆત નાલો સપારા ડોલ લેના તરફથી. 3 બોલ થઈ ગઈ છે અને 26 રન મારી દીધા છે અને સામે છે બોલર નીતિનભાઈ અને શબ્બુભાઈ પાછળ સ્ટ્રાઇક ઉપર. શબ્બુભાઈ અમ્પાયર ડિસિઝન ડોટ બોલ. No argument शब्बूभाई. No argument शब्बूभाई. No.
સારો ચોથો બોલ ડોટ બોલ નીતિનભાઈનો સામે છે નાલો સપારા ડોન લાઇનના કેપ્ટન શબ્બુભાઈ અને નીતિનભાઈ બોલર અને શાનદાર શોટ શબ્બુભાઈનો બોલ સીમા રેખા પાર અને નાલા સપારા ડોન લેના બધા પ્લેયર બધા ખુશ કપ્તાન ખુશ પ્લેયર ખુશ બધા ખુશ शब्बूभाई लास्ट बॉल बाकी से लास्ट बॉल 32 रन
બેટ્સમેન છે કે ચેસ કરી શકે આ રન અને ખેડ ગલી ટીમ તમારું સન્માન ચિહ્ન લઈ જાઓ ભાઈ આવીને અને आया इथे आगमन झालंय निलेश दादा सुर्वे यांचं वेलकम आहे અને તાલીઓ વગાડી એમનું સ્વાગત કરો હવે મારી નાચને વિનંતી છે ગડગડાવો તાલીઓ છે એમને પહેલો બોલ મારી દીધો લેગ સાઈડમાં ત્યાં आपला निलेश दादा सुर्वेचं आगमन झालंय तर आपल्या स्टेज मध्ये तर आपला जोरदार तालीचं स्वागत करायचे आपला निलेश दादा सुर्वेच्या त्या टुर्नामेंट साठी त्याला आपला लय हा टुर्नामेंट ठेवण्यासाठी त्यांनी खूप सपोर्ट दिला आहे त्याबद्दल त्यांचा खूप खूप धन्यवाद निलेश दादा तुमचा आमच्या समाजाला एवढा मानपान देतात तुम्ही खूप खूप धन्यवाद तुमचा અને તીસરો બોલ મારી દીધો છે ત્યાં નીચે મહેન્દ્રભાઈ છે મહેન્દ્રભાઈ કેચ નહીં છોડે ભાઈ અને બહુ મોટી વિકેટ કિરણભાઈની બહુ મોટી વિકેટ હતી ખેડ ગલી ટીમ તમારું સન્માન ચિહ્ન લઈ જાઓ આવીને 3 બોલ અને માત્ર 1 જ રન થયો છે कैमरामैन स्टेज पे थोड़ा ले लिया ओवर नो चौथो बॉल बहुत सरस बॉल એટલો જ સારો ફિલ્ડિંગ એટલી જ સારી ફિલ્ડિંગ પ્રશાંતભાઈની શબ્બુભાઈ પણ બહુ ખતરનાક બોલર છે એવા હાર્ડ હિટર બેટ્સમેન છે પહેલી ઇનિંગમાં જોયું આપણે ઓવરનો પાછો બોલ ફરી મારવાની કોશિશ અને अंपायर ने इशारा आउट प्रसाद भाई मात्र ने मात्र 1 જ રન થયો છે અહીંયા નિલેશ દાદા આયા છે તો થોડું હિન્દીમાં કોમેન્ટ્રી કરશો આપણે 5 બોલ और 1 रन 3 ओवर में पहली ओवर की आखिरी गेंद शब्बू भाई बॉलिंग के लिए तैयार ओवर नो लास्ट बॉल અને આ કેચ હતી પણ કેચ મિસ અને ડી આ 1 ડી સ્કોર વધીને થઈ ગયો છે 2 રન न्यू बॉलर नानी भाई ने पहली मैच में बहुत अच्छी बॉलिंग की थी मैन ऑफ द मैच रहे थे नानी भाई 2 ओवर में 6 रन देके दिए थे हेलो नानी भाई बहुत अच्छे बॉलर है दूसरा ओवर लेके आए नानी भाई
स्ट्राइक ऊपर रघु भाई अपने टीम के लिए क्या करते देखते हैं। पहले बॉल उठा के मारने की कोशिश, बॉल के नीचे प्लेयर और एक कैच। बड़ी मछली जाल में फंसा दी है नानी भाई ने आते ही। यहाँ पे बहुत बड़ी विकेट रघु भाई की। न्यू बैट्समैन नीतीश ने पहले बॉल उठा के मारने की कोशिश और एक अच्छी सी कैच और एक बड़ी विकेट। અને નાની ભાઈ અહીંયા હેટ્રિક ઉપર આવી ગયા છે। રન કમ છે અને વિકેટ જાજી પડી રહી છે। 2 રન અને 4 વિકેટ પડી ગઈ છે। શબ્બુભાઈ બહુ ખુશ બતાવી રહ્યા છે। શબ્બુભાઈનું એક સપનું। न्यू बैट्समैन अरविंद बेस्ट वर्सेस बेस्ट ની લડાત। અરવિંદભાઈ પણ મેન ઓફ ધ મેચ લીધી હતી, બહુ સારી બેટિંગ કરી હતી એમને। શોર્ટ બોલ અને ફરીને મારવાની કોશિશ અને તે ફિલ્ડર પણ બહુ સારો ટ્રાય કર્યો પણ કેચ ના પકડી શક્યા અને ભાગીને 2 રન પૂરા કરી લીધા। હજુ પણ 9 બોલમાં 35 રનની જરૂરત છે। 9 બોલ ટુ 35 રન વિન। ઓવરનો ચોથો બોલ ફરી મારવાની કોશિશ, બોલ ઉપર ચડી ગયો અને ફરી એક વિકેટ। અને શબ્બુભાઈ બહુ ખુશ, મહેન્દ્રભાઈ પણ ખુશ। નાની ભાઈએ ત્રીજી વિકેટ લઈ લીધી છે ઓવરની। વિકેટ ઉપર વિકેટ પડી રહી છે અહીંયા સફલાની અને અમારા મહેન્દ્રભાઈ બહુ ખુશ। મહેન્દ્રભાઈ એકદમ મહેન્દ્રસિંહ ધોનીની સ્ટાઇલમાં રમે છે। ઓવરનો પાછો બોલ લઈ નાનીભાઈ તૈયાર। न्यू बैट्समैन संतोषभाई આવતા જ મારી દીધો છે લેગ સાઈડમાં, પણ ત્યાં મહેન્દ્રભાઈ છે। માત્ર ને માત્ર 1 જ રન મળશે। 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 5 રન। હજુ પણ 7 બોલમાં 34 રનની જરૂરત છે। મોટા મોટા હિટ મારવા પડશે બધા। इथे नीलेश दादा का मान सम्मान होता है। कैमरामैन
इथे निलेश दादाचा सन्मान चिन्ह देऊन त्यांचा आणि ताल्या वाजवा सगळ्यांनी. निलेश दादाचा इथे सन्मान होतोय. खूप खूप धन्यवाद दादा, तुम्ही आले इथे. छह बॉल में 32 रन की जरूरत. 6-32 ની જરૂરત. જોઈએ પહેલો જ બોલ અને મારી દીધો છે બોલ. હવાના 7-7 બાર અને આ 6 રન. હજુ પણ મેચ છે ભાઈ, મેચ નું કઈ કહેવાય નહીં. 5 બોલ માં હજુ 26 રન ની જરૂરત. સંતોષભાઈ એમની ટીમ ને ફાઇનલ. ઓવર નો બીજો બોલ ફરી મારી દીધો છે, સ્ટ્રેટ મારી દીધો છે અને ફરી એકવાર 6 રન. અંપાયર નો ઈશારો. સંતોષભાઈ અને 1001 નું ઇનામ છે જો હજુ 3 6 મારે સંતોષભાઈ તો. દિવ્યેશ સફાલે તરફથી છે, આખી ટીમ તરફથી 1001 નું ઇનામ છે. ચાર બોલ અને 20 રન ની જરૂરત. 2 બોલ માં 2 મસ્ત 6 માર્યા સંતોષભાઈ. ફરીને મારવાની કોશિશ અને બહુ સરસ કમબેક કર્યું છે. અહીંયા બહુ સારું કમબેક. સચિનભાઈ બહુ સારી બોલિંગ. 3 બોલ માં અમે 20 રન ની જરૂરત છે. ફરી એક મારી દીધો છે, ફરી એક વાર અને અંપાયર નો ઈશારો. 6 રન. 2 બોલ અને 14 રન ની જરૂરત. જો એક્સ્ટ્રા રન આવી જાય તો મેચ આખી ચેન્જ થાય. અને જો 2 ફેર ડિલિવરી નાખી દે એકદમ લીગલ બોલ, 2 મોટા હિટ મારી દે તો પણ નાલા સોપારા ડોન લાઈન વિન થઈ જાય છે. 2 બોલ અને 14 રન ની જરૂરત. સંતોષભાઈએ બહુ સારી ટ્રાય કરી.
બોલની વ્યવસ્થા કરો. બે બોલ અને 14 રનની જરૂરત. અને આ એક્સ્ટ્રા રન. એક્સ્ટ્રા અમ્પાયરનો ઈશારો વાઇટ. 2 બોલ અને 13 રનની જરૂરત. એક્સ્ટ્રા રન. કીધું તું કે એક્સ્ટ્રા રન દેશે તો ડીબીએસ સફાલી ગેમમાં આવી જશે. અને સફાલી આ મેચ જીતે તો બોરીવલી ગામ તરફથી 1001 નું ઇનામ. ફરી મારી દીધો છે ઓફ સાઈડમાં અને અમ્પાયરનો ઈશારો. 4 રન. સંતોષભાઈ બહુ સારું ટ્રાય કર્યું. એમને પૂરો 100% આપ્યો છે પણ બેડ લક. સંતોષભાઈને ક્યાં છુપાઈને રાખ્યા હતા શી ખબર સફાલી ટીમે. 1 બોલ અને 9 રનની જરૂરત. વિજયભાઈ ખૂબ ખુશ. કઈ પણ થઈ શકે છે ભાઈ. તો મેચ છે, મેચનું કઈ કહેવાય નહીં. 1 બોલ અને 9 રનની જરૂરત. અને આ મારી દીધો છે અને વિજયભાઈ મિસ ફિલ્ડ કરી દીધી છે પણ બેકઅપ છે અને મેચ વિન. નાલા સુપારા ડોન લાઈન પહોંચી ગયા છે ટોપ 3 માં. અને આ જે રન હાઈ ચેસમાં એમનો કાંદોલી કરતા હાઈ રન છે એટલે એ